10 દિવસ પહેલા આવ્યા હતા તો એમને એમ કીધું કે 27 તારીખે આવજો, તમારું ઓપરેશન 27 તારીખે થશે. અમે આજ મારી મમ્મીને 27 તારીખે લઈને આવ્યા તો એમ કહે છે કે ડોક્ટર હાજર નથી, 20 દાડા પછી આવશે, 15 દાડા પછી આવશે. તો અમે ડોક્ટરને રૂબરૂ જોયા, ડોક્ટર હાજર છે, ઉપરથી કોઈ જવાબ નથી આપતા. ડોક્ટર એમ કહે છે જો જવાબ આપે તો હું હાલ ઓપરેશન કરી દઉં, ઉપરના કોઈ હાથ નથી ચાલતા. આનું કરવાનું શું? આને કંઈ થશે તો કોઈ જવાબદારી લેવા વાળું ખરું? આ જેટલી 4-5 લેડીઝ છે, આનું કોઈ કઈ કારણ નહીં થાય. જો ગમે તે કઈ થશે જવાબદારી કોણ લેશે? એ કહી દે અમે જવાબદારી લઈ લઈશું, અમે આજે જતા રહી. બોલો, લેશે જવાબદારી? હોસ્પિટલ આમ તો અનેક વખત વિવાદમાં જોવા મળી રહી છે. અનેક વિડીયો વાયરલ થયા છે. અનેક દર્દીઓ કે જેને બહાર દવા લેવા માટે મજબૂર થવું પડ્યું છે, આવા વિડીયો પણ અનેક વખત અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યા છે. ક્યારેક આ હોસ્પિટલના ડોક્ટરો આવતા દર્દીઓને સારવાર કરતા નથી, આવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને આવી અનેક વખત રજૂઆતો થઈ છે. લાખો રૂપિયા આ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ ખર્ચ ખાડામાં ગયો હોય તેવું આ રેફરલનું નિર્માણ જોવા મળી રહ્યું છે. રાધનપુર રેફરલ હોસ્પિટલ ઘણી વખત ચર્ચામાં આવે છે અને અનેક વખત આ ચર્ચિત હોસ્પિટલમાં અનેક વિખવાદો અને અનેક પ્રશ્નો ઊભા થયા છે, પરંતુ આ પ્રશ્નો અત્યાર સુધી ચાલુ છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સાતલપુર, વારઈ અને આડેસર સુધીના તમામ દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે અને વિના મૂલ્યે અહીંયા જે હોસ્પિટલ છે તેમાં સારવાર મળી રહે છે. એટલે મોટા પ્રમાણમાં દર્દીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થતા હોય છે, પરંતુ કેટલાક એવા કર્મચારીઓના લીધે આ હોસ્પિટલ અનેક વખત બદનામ થતી હોય છે. અગાઉ પણ બદનામ થઈ હતી, ફરી આવો જ વિવાદ સામે આવ્યો છે. અગાઉ પણ અનેક વિડીયો આ રેફરલ હોસ્પિટલના વાયરલ થઈ ચૂક્યા છે, જેમાં હોસ્પિટલના દર્દીઓને બહારની મેડિકલોમાં દવા લેવા માટે મજબૂર કરતા આવા વિડીયા અને સારવાર ન કરવી, આવા અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે ફરી એક વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ એડમિટ થાય છે અને રેફરલ હોસ્પિટલમાં 27મી તારીખે ઓપરેશન કરવાનો સમય ડોક્ટર આપે છે અને આ ઓપરેશન કોથળીના અથવા તો સ્ત્રી રોગના હોય છે. 27મી તારીખ આવે છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે દર્દીઓ, પરંતુ ડોક્ટર જ ગાયબ દેખાય છે. ત્યારે અનેક સવાલો ઊભા થાય છે અને ચિંતા પણ આ દર્દીઓમાં જોવા મળે છે. દર્દીઓ 27મી તારીખે ઓપરેશન કરવા માટે તૈયાર રહે છે, પરંતુ ડોક્ટર હાજર હોતા નથી. એટલે આ દર્દીઓ ચિંતામાં આવે છે અને ચિંતામાં આવ્યા બાદ મીડિયાનો સહારો લે છે. મીડિયામાં આ દર્દીઓ પોતાની જે વેદના છે એ વેદના મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે. આ પ્રથમ આ વેદના જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ. 10 દિવસ પહેલા આવ્યા હતા તો એમને એમ કીધું કે 27 તારીખે આવજો, તમારું ઓપરેશન 27 તારીખે થશે. અમે આજ મારી મમ્મીને 27 તારીખે લઈને આવ્યા તો એમ કહે છે કે ડોક્ટર હાજર નથી, 20 દાડા પછી આવશે, 15 દાડા પછી આવશે. તો અમે ડોક્ટરને રૂબરૂ જોયા, ડોક્ટર હાજર છે, ઉપરથી કોઈ જવાબ નથી આપતા. ડોક્ટર એમ કહે છે જો જવાબ આપે તો હું હાલ ઓપરેશન કરી દઉં, ઉપરના કોઈ હાથ નથી ચાલતા. આનું કરવાનું શું? આને કંઈ થશે તો કોઈ જવાબદારી લેવા વાળું ખરું? આ જેટલી 4-5 લેડીઝ છે, આનું કોઈ કઈ કારણ નહીં થાય. જો ગમે તે કઈ થશે જવાબદારી કોણ લેશે? એ કહી દે અમે જવાબદારી લઈ લઈશું, અમે આજે જતા રહી. બોલો, લેશે જવાબદારી? કઈ તારીખ આપી હતી તમને? કયા ગામથી આવો છું? મહિને દવા ચાલુ है, हमारा 5 महीने फाइल चालू है. મને કે દવા સારું છે, સારું છે, પણ દવાથી કોઈ ફરક નહીં. આમાં વધારે થઈ ગયું. મને આવી તો એમને મારા હાથના ઝાડ મને કે બહાર ગામ જ્યાં આવી ગઈ સાહેબ ફરવા ગયા. પછી મને સામદેવમાં એડમિટ કરી. સામદેવમાં મને 5 બાટલા ચડાય, પણ આજે તોય જે મારું દુઃખ ઓછું નહીં થતું, મારું ઓપરેશન કરાવી નાખ્યું. પણ આ ડૉક્ટર એમ કે ના આજે 15 દાડા નહીં થાય, મહિનો નહીં થાય, પણ કંઈ આ ના થાય તો પછી અમને જિમ્મેદારી કોણ લે? તમને કઈ તારીખે આપી હતી? અમારે આજ ગુરુવારના બોલા કે ગુરુવારનું તમારે એડમિટ કરશો, શુક્રવારનું ઓપરેશન કરશું તમારું. મને એમ કીધું તો રિપોર્ટ બધું એક નહીં હાજર શું કીધું? હાજર હે, પણ એમ કે અમે અમને ઓર્ડર મળતો નહીં. કે એમ કહે કે અમને સામે ઓર્ડર દેવડાવો તો અમે ઓપરેશન કરશું ને કે ઓપરેશન નહીં કરે. સમક્ષ વેદના ઠલવનાર આ દર્દીઓ ગરીબ પરિવારથી આવે છે અને એમને વિશ્વાસ હતો કે રાધનપુર હોસ્પિટલમાં
તેમની સારવાર થઈ જશે, તેમના ઓપરેશન થઈ જશે, પરંતુ આ ઓપરેશન ડોક્ટરની બેદરકારીના લીધે થતા નથી. કારણ કે આ હોસ્પિટલમાં 27મી તારીખ આપવામાં આવે છે, પરંતુ 27મી તારીખે ઓપરેશન કરનાર ડોક્ટર જ હાજર રહેતા નથી. અને હાજર ન રહેતાના કારણે જ આ પરિવારો, આ દર્દીઓ પરેશાન થાય છે અને મીડિયાનો સહારો લે છે. મીડિયાને બોલાવવામાં આવે છે અને મીડિયા દ્વારા તેમને આ સરકાર સુધી વાત પહોંચે તે માટે નિવેદન પણ આપે છે અને રાધનપુર મામલતદારમાં લેખિતમાં રજૂઆત કરવા પણ પહોંચે છે. રાધનપુર મામલતદારને આ દર્દીઓ લેખિતમાં આપે છે કે 27મી તારીખે અમારા ઓપરેશન હતા, પરંતુ આ ઓપરેશન કરનાર ડોક્ટર જ આ રેફરલ હોસ્પિટલમાં હાજર નથી. આ પીડાતા આ દર્દીઓ ચિંતામાં છે, કારણ કે હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કેવી જ રીતે જાય. અને આ તારીખ પણ આપવામાં આવી હતી, તે સમયે ડોક્ટર હાજર ન હોવાના કારણે દર્દીઓ છે તેમના ઓપરેશનો રોકાઈ ગયા છે. દર્દીઓ ચિંતામાં છે. દર્દીઓને ચિંતા છે કે આજે ઓપરેશન નહીં થાય તો અમારે ફરી પીડામાં આજનો દિવસ પણ રહેવું પડશે. ક્યારે ઓપરેશન થશે તે આ દર્દીઓને ખબર નથી, પરંતુ આ ફરિયાદ લઈને રાધનપુરના કેટલાક દર્દીઓ મામલતદાર કચેરીએ પહોંચે છે અને મામલતદારને રજૂઆત કરે છે. મામલતદાર આ બાબતે કેવા પ્રકારના પગલાં ભરે છે, આરોગ્ય વિભાગને જાણ કરે છે કે નહીં, તે આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ મામલતદારમાં રજૂઆત દર્દીઓ દ્વારા કરવામાં આવી છે. આ દર્દીઓ અનેક વખત અનેક આવા ફરજ ઉપર બેદરકાર ડોક્ટરોથી પરેશાન અગાઉ પણ થયા છે. આજ પણ આ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચી અને જે યંત્રો વસાવવામાં આવ્યા છે સરકાર દ્વારા, લાખો રૂપિયાની મશીનરી છે, લાખો રૂપિયાની દવા છે, લાખો રૂપિયા આ પગારો અહીંયા સરકાર ચૂકવે છે. પરંતુ આ પગાર લેનાર જ્યારે બેદરકાર બને ત્યારે દર્દીઓને પરેશાન થવાનો વારો આવતો હોય છે. આવો જ વારો રાધનપુર રેફરલ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. ત્યારે આ દર્દીઓના વારે ક્યારે આ ડોક્ટરો આવશે અને ક્યારે ઓપરેશન થશે. જો કદાચ આ દર્દીઓમાંથી કોઈનું મોત થાય તો આ જવાબદારી કોની? આવા સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે લોકોમાં. જ્યારે આ ડોક્ટરો જાણે લોકોની ચિંતા ન હોય તે રીતે રજા મૂકીને કોઈ ચાલ્યા જાય છે, તો કોઈ ફરજ ઉપર હાજર રહેતા નથી અને ઓપરેશનના દિવસે પણ આ ઓપરેશન થતા નથી. આવી હાલત રાધનપુર રેફરલ હોસ્પિટલની જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.